માં નર્મદા વિશ્વની એકમાત્ર એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે અને જ્યારે તે ઉત્તર દિશા તરફ વહે છે ત્યાં શરૂ થાય છે એક અનોખી યાત્રા, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા. વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 થી 7 કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમાનું વિશેષ મહત્વ છે. નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા માટે 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ જેટલો સમય લાગે છે, જ્યારે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ફક્ત 5 થી 6 કલાકમાં પૂર્ણ કરી શકાય છે. ઘણા ભક્તો નર્મદા મૈયાની આખી પરિક્રમા કરે છે, જ્યારે જે ભક્તો નર્મદા મૈયાની આખી પરિક્રમા કરી શકતા નથી તે ભક્તો ચૈત્ર મહિનામાં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા કરે છે અને આખી પરિક્રમાનું ફળ મેળવે છે. કોઈ પણ નદીનો પ્રવાહ જ્યારે ઉત્તર તરફ વહે છે ત્યારે એ ક્ષેત્રમાં નદીની પવિત્રતા વધી જાય છે. ગંગોત્રીથી નીકળતી ગંગા કાશીમાં ઉત્તર તરફ વહે છે, તેથી કાશીમાં ગંગા નદીનું મહત્વ વધી જાય છે. તેમજ નર્મદા નદીનો પ્રવાહ રાજપીપળા નજીક આવેલા રામપુરા ગામથી તિલકવાડા સુધી ઉત્તર તરફ વહે છે, તેથી આ ક્ષેત્રમાં નર્મદા નદી ઉત્તર વાહિની તરીકે ઓળખાય છે અને એટલે જ ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરીને આખી નર્મદા પરિક્રમાનું ફળ મેળવી શકાય છે. માર્કંડ ઋષિએ પ્રથમ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરી હતી. ત્યારથી જ ભાઈ ભક્તો આ પરિક્રમા કરીને પુણ્ય કમાય છે. બલિરાજાના સમયમાં આ પરિક્રમા યુવક યુવતીઓ માટે ફરજિયાત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું મહત્વ વધી ગયું છે. વયસ્કોની સરખામણીમાં યુવા વર્ગની સંખ્યા ખાસી વધી ગઈ છે. આમ તો ઉત્તર દિશા મોક્ષકારક છે અને આ સ્થળે નર્મદા મૈયાનો પ્રવાહ પણ ઉત્તર તરફ વહેતો હોવાથી નર્મદાનું ધાર્મિક મહત્વ વધી જાય છે. નર્મદા કિનારો તપોભૂમિ તરીકે ઓળખાય છે. આ નર્મદા કિનારે ભગવાનથી માંડીને ઋષિ મુનિઓએ, સંત મહાત્માઓએ તપ કર્યું છે અને સાધના કરી છે. એટલે જ નર્મદા નદીના ઉત્તર અને દક્ષિણ તટ ઉપર અગણિત મંદિરો અને આશ્રમો આવેલા છે. નમસ્કાર મિત્રો, ઝરુખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ, નર્મદે હર. આજનો આ ખાસ વિડીયો નર્મદા પરિક્રમા માટેનો છે અને આજે હું ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે રણછોડરાયજી મંદિર પાસે આવી પહોંચ્યો છું. મારી પાછળ જે જોઈ રહ્યા છો તે રણછોડરાયજી મંદિર છે અને અહીંયાની મૂર્તિ ઘણી દુર્લભ છે અને 10 અવતારના દર્શન તમને આ મૂર્તિમાં કરવા મળે છે. આ વર્ષે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત તારીખ 19 માર્ચથી શરૂ થઈ છે અને જે 17 એપ્રિલ સુધી ચાલશે. લાખો ભક્તો આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો લાભ લેશે. તમે પણ આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો લાભ લો અને જો તમે પરિક્રમા નથી કરી શકતા તો આ વિડીયો મારફતે હું તમને આ પૂર્ણ પરિક્રમા કરાવવાનો એક પ્રયત્ન કરીશ. સામાન્ય રીતે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત 2 જગ્યાએથી થાય છે, એક રામપુરા અને તિલકવાડા. અને રામપુરાથી તિલકવાડા સુધી માં નર્મદા 6 થી 7 કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહે છે, તેથી આ જગ્યાએ માં નર્મદાનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. આજના ખાસ વિડીયોમાં હું તમને પંચકોશી નર્મદા પરિક્રમા વિશેની સંપૂર્ણ વિગત આપવાની ટ્રાય કરીશ. સાથે માં નર્મદા પરિક્રમા દરમિયાન પૌરાણિક મંદિરો પણ જોવા મળે છે, તે મંદિરના હું તમને દર્શન કરાવીશ, સાથે તેમનો ઇતિહાસ જણાવવાનો પણ હું તમને પ્રયત્ન કરીશ. તો ચાલો મારી સાથે માં નર્મદાની આ પરિક્રમાની શરૂઆત કરીએ. વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આ વખતે નર્મદા પરિક્રમા 2026માં નવું શું છે તે જણાવો. આ વખતે પરિક્રમા માટે આવનાર શ્રદ્ધાળુએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધેલ છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને એક રિસિપ્ટ મળશે જેનો ઉપયોગ તમે પરિક્રમા દરમિયાન કરી શકો છો. આ વખતે રેંગણ ઘાટથી કીડી મકોડી ઘાટ સુધી જવા માટે પહેલાની જૂની બોટને રિપ્લેસ કરીને નવી આધુનિક બોટ મૂકવામાં આવી છે, જેમાં યાત્રીઓની સુરક્ષાનું પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને એક સાથે વધુ યાત્રીઓ નદી પાર કરી શકે છે. હવે વાત કરીએ ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા વિશે. પંચ એટલે 5 અને કોશ એટલે લગભગ 3 થી 3.5 કિલોમીટરનું અંતર તથા પરિક્રમા એટલે
કોઈ પણ પવિત્ર સ્થળ કે નદીની ચારે તરફ થતી ગોળાકાર તીર્થયાત્રા. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું કુલ અંતર 18 કિલોમીટર જેટલું છે, જે લગભગ 5 કોસ જેટલું થાય છે અને તેથી જ તેને પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ તમે રામપુરાથી તમારી પરિક્રમાની શરૂઆત કરો તો આ મંદિરની મુલાકાત અચૂક લેજો, જેનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે અને અહીંયાના શિવલિંગની સ્થાપના ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા કરવામાં આવી હતી. આ જગ્યાનું નામ છે પાંડવ ગુફા, જે રામપુરા કીડી મકોડી ઘાટથી તદ્દન નજીક આવેલું છે. અજ્ઞાતવાસનો થોડો સમય પાંડવોએ અહીંયા ગાળ્યો હતો. પહેલા અહીંયા 7 ગુફાઓ જોવા મળતી હતી, તે સમય જતા લુપ્ત થઈ ગઈ છે. હાલમાં એક જ ગુફા જોવા મળે છે, જે ધર્મરાજ યુધિષ્ઠિરની છે, જેની છત ઉપર શ્રી યંત્ર છે, જેને જોઈને કરવામાં આવતો એક પણ જાપ અનેક ગણું ફળ આપે છે. ચોમાસામાં માં નર્મદા સ્વયં આ શિવલિંગનો અભિષેક કરે છે અને આ એ જ જગ્યા છે જ્યાંથી માં નર્મદા ઉત્તર દિશા તરફ વહેવાની શરૂઆત કરે છે. शीतल करे मन को निर्मल करे, शीतल करे मन को निर्मल करे, शीतल करे मन को निर्मल करे, दुखियों की मारे वासन कट हरे, दुखियों के मारे वासन कट हरे, है गोद खाली गोद भरे, जिनके है गोद खाली गोद भरे. રામપુરા રણછોડરાયજી મંદિરના દર્શન કરીને આગળ આવીએ તો આ સર્વપ્રથમ મંદિર છે, જે પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું આ સર્વપ્રથમ મંદિર માનવામાં આવે છે. ઘણા બધા લોકો આ મંદિરના દર્શન નથી કરતા, કારણ કે એ રોડથી થોડું અંદર છે. તમે પણ જ્યારે પણ આવો ત્યારે આ પૌરાણિક મંદિરના દર્શન અવશ્યથી કરજો. ચલો હું તમને આ મંદિરના દર્શન કરાવું, સાથે અહીંયાનો જોડાયેલો ઇતિહાસ પણ જણાવીશ. આ મંદિર વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આ એ જ જગ્યા છે જ્યાં મહાદેવજી એક રાક્ષસથી બચવા માટે સંતાયા હતા અને તેથી જ આ જગ્યાનું નામ લુકેશ્વર મહાદેવ પડ્યું. આ જગ્યા હાલમાં ધનેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, જે પંચકુબેરમાં પ્રથમ કુબેર તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર આદિ અનાદિ ત્રેતા યુગનો ઇતિહાસ ધરાવે છે અને આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન કુબેર દ્વારા 100 વર્ષ સુધી તપસ્યા કરીને શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તથા ભગવાન વિષ્ણુએ અહીં જ મોહિની સ્વરૂપ ધારણ કરીને ભસ્માસુરને મોક્ષ આપ્યો હતો. જ્યારે મહાદેવજી અહીંયા છુપાયા હતા અને તેમની જટા જ્યાં વિખરાઈ હતી ત્યાં જટેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે અને આ જગ્યાનો ઉલ્લેખ શિવ પુરાણ તેમજ નર્મદા પુરાણમાં જોવા મળે છે. આ જગ્યાએ એક અનોખું વૃક્ષ પણ આવેલું છે, જેમાં લીમડાના થડમાંથી પીપળાની શાખાઓ નીકળેલી જોવા મળે છે અને તેને જોઈને ખરેખર નવાઈ લાગે છે. ધનેશ્વર મહાદેવજીના મંદિરે દર્શન કરીને પરિક્રમા માર્ગ ઉપર આગળ આવીએ તો આ પરિક્રમા માર્ગનું પંચકોશી પરિક્રમા માર્ગનું આ બીજું મંદિર આવે છે, જે મંગળેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. આ મંગળદેવની તપોભૂમિ છે. ચલો મંદિરના હવે હું તમને દર્શન કરાવું અને સાથે અહીંયાનો જોડાયેલો ઇતિહાસ પણ જણાવું. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો જ્યારે ભગવાન શિવે અંકાસુર રાક્ષસ સાથે યુદ્ધ કર્યું ત્યારે તેમના શરીર ઉપરથી એક પરસેવાનું ટીપું પૃથ્વી ઉપર પડ્યું, જેનાથી પૃથ્વી ફાટી ગઈ અને મંગળ ગ્રહનો જન્મ થયો. તેમનો જન્મ પવિત્ર નગરી ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે થયો હતો અને તેમને ભગવાન શિવ અને પૃથ્વીના પુત્ર પણ માનવામાં આવે છે. ત્યારબાદ તેમણે તેમની કર્મભૂમિ ઉત્તર તરફ વહેતી નર્મદા કિનારે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી
ભગવાન શિવ પ્રસન્ન થયા અને વરદાન રૂપે મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ બનાવ્યા. મંગળ ગ્રહ દ્વારા આ પવિત્ર સ્થાન ઉપર શિવલિંગની સ્થાપના કરવામાં આવી અને તે મંગળેશ્વર મહાદેવ તીર્થ તરીકે ઓળખાયું. માનવામાં આવે છે કે અહીંયા પૂજા કરવાથી મંગળ દોષથી છુટકારો મળે છે. शीतल करे मन को निर्मल करे शीतल करे मन को निर्मल करे शीतल करे मन को निर्मल करे दुखियों की मारे वासन कट हरे दुखियों के मारे वासन कट हरे. અત્યારે હું આગળ ચાલીને પરિક્રમા માર્ગ ઉપર તપોવન આશ્રમ પાસે આવી પહોંચ્યો છું. પરિક્રમા માર્ગ ઉપર તમને ઘણા બધા સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. જ્યારે પણ આવો તો તમને એનો લાભ લો. સાથે તમે નાનું મોટું દાન પણ અહીંયા કરી શકો છો કે આગળ પણ આ સેવાઓ ચાલુ રહે. હવે આપણે અહીંયા થોડો પ્રસાદનું ગ્રહણ કરી અને ત્યારબાદ પરિક્રમામાં આગળ વધીએ. તો હું અત્યારે આગળ ચાલીને ગોપાલેશ્વર મહાદેવજીના મંદિર પાસે આવી પહોંચ્યો છું. પંચકોશી પરિક્રમામાં મુખ્ય ત્રીજું મંદિર છે. અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો કામધેનુ ગાયના નાભીમાંથી સ્વયંભૂ ઉત્પન્ન થયેલું આ શિવલિંગ છે અને કહેવામાં આવે છે કે મહાભારત કાળ પહેલાંથી પણ આ શિવલિંગ અહીંયા અસ્તિત્વમાં છે અને આ અત્યંત પવિત્ર જગ્યા છે. તમે અહીંયા આવો તો અહીંયાના દર્શન ચોક્કસથી કરજો. અહીંયાને હું તમને દર્શન કરાવું અને ત્યારબાદ આપણે આગળ જઈએ. शीतल करे मन को निर्मल करे शीतल करे मन को निर्मल करे शीतल करे मन को निर्मल करे दुखियों की मारे वासन कट हरे दुखियों के मारे वासन कट हरे है गोद खाली गोद भरे जिनके है गोद खाली गोद भरे તો હું અત્યારે આગળ ચાલીને સ્વામી રામાનંદ સંત આશ્રમ પાસે આવી પહોંચ્યો છું. આ આશ્રમમાં એક મંદિર આવેલું છે અને મંદિરની ખાસ વાતો એ છે કે અહીંયા પારામાંથી બનાવેલું શિવલિંગના પણ દર્શન તમને થશે. તો ચાલો આપણે આગળ જઈએ અને અહીંયાના દર્શન કરાવું. જ્યારે પણ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માર્ગે તમે આવો તો આ મંદિરના દર્શન ચોક્કસથી કરજો. અત્યારે હું આગળ ચાલીને સીતારામ આશ્રમ પાસે આવી પહોંચ્યો છું. આ આશ્રમ ખૂબ જ સુંદર છે તથા વિસામાની ઉત્તમ સુવિધા અહીંયા આપવામાં આવી છે તથા ચા નાસ્તો પણ નિઃશુલ્ક મળે છે. જ્યારે પણ આવો ત્યારે અહીંયા પ્રસાદ તરીકે ચા નાસ્તો પણ ગ્રહણ કરો તથા અહીંયા ઘણા બધા મંદિર પણ આવેલા છે. તે મંદિરના આપણે દર્શન કરી અને ત્યારબાદ પરિક્રમામાં આગળ વધીએ. સીતારામ આશ્રમથી આગળ આવીએ તો સર્વપ્રથમવાર આ બાજુ જોઈએ તો મા નર્મદાના આપણને દર્શન થશે અને આ એ જ જગ્યા છે જ્યાં ઉત્તર વાહિની આ તરફથી મા નર્મદા ઉત્તર તરફ વહેતી આવે છે અને આગળ જઈને તિલકવાડાથી
મા નર્મદાનું વહેણ બદલાઈ જાય છે. અને આ જ જગ્યા છે જેને ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કહેવામાં આવે છે. લગભગ 6 થી 7 કિલોમીટર મા નર્મદા અહીંયા ઉત્તર દિશા તરફ વહે છે. હવે આગળનો રસ્તો તિલકવાડા સુધીનો છે, જ્યાં આપણે મા નર્મદાના દર્શન કરતા આપણે પરિક્રમામાં આગળ જઈશું. હું અત્યારે આગળ ચાલીને તિલકવાડા પાસે આવેલા મુખ્ય ડોમ પાસે આવી પહોંચ્યો છું. આ મુખ્ય ડોમ છે જ્યાં તમે આરામ કરીને આગળની તરફ પ્રસ્થાન કરી શકો છો. આગળ રેવા સેતુ છે, એ પાર કરીને આપણે તિલકવાડા પહોંચીશું. અત્યાર સુધી પરિક્રમામાં 3 મુખ્ય મંદિરના આપણે દર્શન કરી ચૂક્યા છે, જે પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં આવે છે. આગળ આપણે બીજા એવા મંદિરના દર્શન કરીશું, જેનું નામ છે મણિનાગેશ્વર તીર્થ અને કપિલેશ્વર મહાદેવ. તો હવે આપણે રેવા સેતુથી આગળ જઈએ અને ત્યારબાદ આગળ જઈને મણિલક્ષ્મી તીર્થના દર્શન કરીએ. જે લોકો તિલકવાડા તરફથી પરિક્રમાની શરૂઆત કરે છે, તેઓ આ રોડે આગળ વધી જાય છે અને ત્યાં આગળ તિલકવાડા છે. અને જે લોકો રામપુરાથી પરિક્રમાની શરૂઆત કરે છે, તે માટે તે લોકોને સીધા ચાલતા રહેવાનું હોય છે. આગળ આપણે મણિનાગેશ્વર તીર્થ બાજુ જઈશું. અત્યારે હું આગળ ચાલીને મણિનાગેશ્વર મહાદેવજીના મંદિર પાસે આવી પહોંચ્યો છું. આ પંચકોશી પરિક્રમા જે છે એમાંનું 4થું મુખ્ય મંદિર છે. અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો મણિનાગે મહાદેવજીની અખંડ તપસ્યા કરીને અહીંયા મહાદેવજીને પ્રસન્ન કર્યા હતા. અને આ અત્યંત પૌરાણિક મંદિર છે. આવો મંદિરમાં અંદર જઈને તમને એમના દર્શન કરાવું અને ત્યારબાદ પરિક્રમા માર્ગ ઉપર આપણે આગળ જઈશું. જ્યારે પણ તમે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં આવો ત્યારે આ મંદિરના દર્શન ચોક્કસથી કરજો. मन को शीतल करे मन को निर्मल करे मन को शीतल करे मन को निर्मल करे मन को शीतल करे मन को निर्मल करे दुखियों की मारे वासन कट हरे दुखियों के मारे वासन कट हरे है गोद खाली गोद भरे जिनके है गोद खाली गोदी भरे जिनकी है गोद खाली गोद भरे जिनकी है गोद खाली गोदी भरे चमत्कारिणी 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 मेरी मां नर्मदा नर्मदे नर्मदे नर्मदे. હું અત્યારે આગળ ચાલીને કપિલેશ્વર મહાદેવજીના મંદિર પાસે આવી પહોંચ્યો છું. આ મંદિર પંચકોશી પરિક્રમાનું લાસ્ટ મંદિર છે, 5મું મંદિર છે. આમ તો નર્મદા પુરાણ પ્રમાણે ઘણા બધા શિવલિંગ નર્મદા માના કિનારે આવેલા છે, પણ 28 સ્વયંભૂ શિવલિંગ આવેલા છે. તેમાંનું આ એક શિવલિંગ અહીંયા પણ છે. કપિલ ઋષિએ અહીંયા વર્ષો સુધી તપસ્યા કરી હતી અને ત્યારબાદ આ જગ્યાનું નામ કપિલેશ્વર મહાદેવજી નામ પડ્યું છે. ચલો આગળ જઈએ અને આ મંદિરના તમને દર્શન કરાવું અને ત્યારબાદ આપણે પરિક્રમામાં આગળ જઈશું ત્યારે મા નર્મદાના ફરીથી આપણને દર્શન કરવા મળશે.
चमत्कारिणी है चमत्कारिणी आ चमत्कारिणी मेरी माँ नर्मदा नर्मदे 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 नमो नर्मदे 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 नमो नर्मदे 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 नमो नर्मदे હું અત્યારે આગળ ચાલીને નંદી ઘાટ પાસે આવી પહોંચ્યો છું. જ્યારે રામપુરાથી આપણે પરિક્રમાની શરૂઆત કરીએ છીએ તો આ એ જગ્યા છે જ્યાં છેલ્લો પડાવ છે. અહીંયાથી બોટની ટિકિટ લઈને આપણે રામપુરા તરફ જઈશું. અત્યારે હાલમાં બોટની ટિકિટ 50 રૂપિયા વ્યક્તિ દીઠ છે અને 5 વર્ષથી નાનું બાળક છે તેને નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. આગળ જઈએ આપણે બોટની ટિકિટ લઈએ અને ત્યારબાદ રામપુરા તરફ જઈશું. તો હું અત્યારે નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને રણછોડરાયજીના એ જ મંદિરે આવી પહોંચ્યો છું જ્યાંથી મેં સવારે પરિક્રમાની શરૂઆત કરી હતી. લગભગ 5.5 થી 6 કલાક જેટલો સમય લાગ્યો અને આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા મારી પૂર્ણ થઈ. આજના આધુનિક સમયમાં જો તમે આધ્યાત્મ સાથે જોડાવા માગો છો તો આ એક અનેરો અવસર છે. તમારે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચોક્કસપણે કરવી જોઈએ. 17 એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે, તો તમને સમય મળે તો જરૂરથી આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરજો અને સાથે તમારા સ્વજનોને પણ લઈને આવજો. હવે આ વિડીયોને અંત આપું. આશા રાખું છું કે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને આ વિડીયો વિશેનો તમારો અભિપ્રાય શું છે તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. નમામિ દેવી નર્મદે. नर्मदे 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 नमो नर्मदे 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 नमो नर्मदे 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 नमो नर्मदे 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 नमो